છો સર મજામાં? બેસ બિલકુલ ફાઇન. સૌ પ્રથમ તો સાલ મુબારક અને કોંગ્રેચ્યુલેશન ચણિયા ટોળીની જે આ સક્સેસ છે એના માટે. સાલ મુબારક. ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રોનો કે ફિલ્મને આટલી સારી પ્રતિસાદ મળ્યો છે. દિવાળી પર ફિલ્મ રિલીઝ કરી છે. સો યા નોટ ઓનલી ધ ચણિયા ટોળી ટીમ પણ ગુજરાતી ફિલ્મ જગતના જેટલા પણ કલાકાર કસબીઓ છે એ બધા જ લોકોનો એટલો જ રાજીપો છે કે દર્શક મિત્રો પાસેથી આટલો સારો ફિલ્મનો પ્રતિસાદ મળ્યો. તમારો ઓવરઓલ અનુભવ કેવો રહ્યો ચણિયા ટોળીનો? બહુ જ સરસ. બધા જ રેકોર્ડ તોડ નાખ્યા છે. હવે આમાં તો બીજો અનુભવ તો કેવો રહે? આનાથી વધારે હવે દર્શકો પાસેથી શું આશા રાખીએ? હવે નવા વર્ષ આવી ગયું છે આપણું ગુજરાતીઓનું, તો નવા વર્ષનું કોઈ રિઝોલ્યુશન લીધું છે કે હવે આ રેકોર્ડને તમારે તોડવાનો છે? ડેફિનેટલી. એટલે અમે કોઈ એવરી યર એ ચેલેન્જ આપતા હોઈએ છીએ પોતાને કે દરેક વખતે અમુક અમારા રેકોર્ડ્સ કેવી રીતે તોડી શકીએ. તો જેમ કે ફક્ત મહિલાઓમાં પહેલા દિવસનું કલેક્શન હતું 1.34 કરોડ. એના પછી અમે ફિલ્મ બનાવી 3 એક્કા. 3 એક્કાએ 25 દિવસ અંદર 32 કરોડથી વધારાનું કલેક્શન કરેલું હતું. તો એના પછી અમે ફિલ્મ બનાવી ફક્ત પુરુષો માટે અને ચણિયા ટોળીમાં 10 દિવસની અંદર 15 કરોડનું જે કલેક્શન કર્યું છે. આ બધું ખાલી દર્શક મિત્રોથી જ સંભવ છે, બીજા કોઈ નથી. આ પિક્ચરમાં કેડી સરનું પણ યોગદાન રહ્યું છે. હા બિલકુલ. એ લોકો જોવા જશે પછી એમને ખ્યાલ આવશે. હા, પણ એના માટે કોણે એમને મનાવ્યા હતા કાં તો કોણે કન્વિન્સ કર્યા? મેં જ એમને રિક્વેસ્ટ કરેલી, એમણે મારી રિક્વેસ્ટ એક્સેપ્ટ કરેલી. સો આઈ એમ થેન્કફુલ ટુ કૃષ્ણદેવ યાજ્ઞિક કે જેમણે અમારી ફિલ્મમાં એક સરસ મજાનો રોલ પણ પ્લે કર્યો. થેન્ક યુ સર. થેન્ક યુ.